નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી. દર્શક મિત્રો, ઋતુ બદલાવની અસર કૃષિ ક્ષેત્રે સવિશેષ જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે રક્ષિત ખેતીની વાત કરતા હોઈએ ત્યારે આજે આ આધુનિક સમયની જે ખેડૂતોની પગભર થવા માટે રક્ષિત ખેતીની એક તાતી જરૂરિયાત છે તેવું કહી શકાય. અને એના ખૂબ સારા પરિણામો ખેડૂત મિત્રો પણ મેળવી રહ્યા છે, નફાકારક લાભ મેળવી રહ્યા છે. પરંતુ આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી કરવાથી ખેડૂત મિત્રોને કેવા પ્રકારના ફાયદા થશે, ખેતી કરતી વખતે કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે, તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે બિપિન એમ પઢિયાર સાહેબ. તેઓ બાગાયત અધિકારી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ્સ વડરાડ ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર પઢિયાર સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, આજનો વિષય કે જે ખેડૂત મિત્રોને રક્ષિત ખેતી કરવી છે અને જેઓને શાકભાજી પાકોનું વાવેતર કરવું છે, તો તેમના માટે ખૂબ મહત્વનો આ વિષય બની રહેશે. તો સૌથી પહેલાં તો એક નિષ્ણાત તરીકે એ જણાવો કે રક્ષિત ખેતી એટલે શું અને કૃષિ ક્ષેત્રે તેમજ શાકભાજી પાકોમાં તેનું સવિશેષ મહત્વ કેટલું રહેલું છે તે સંદર્ભમાં થોડીક વાત કરશો. જી. ખેડૂત મિત્રો, રક્ષિત ખેતી એટલે સંરક્ષણાત્મક ખેતી. પારદર્શક અથવા તો અર્ધપારદર્શક માળખાનો ઉપયોગ કરીને આપણે તેની અંદર વાતાવરણમાં ભેજ અને તાપમાનને સંરક્ષિત કર્યા બાદ તેમાં યોગ્ય વ્યવસ્થાપન પિયતનું કરીએ છીએ, યોગ્ય વ્યવસ્થાપન પોષણનું કરીએ છીએ અને યોગ્ય વ્યવસ્થાપન જીવાતનું કરીએ છીએ અને એકમ દીઠ વધુ ઉત્પાદન મેળવીએ છીએ. તેવી એક આધુનિક ખેતી પદ્ધતિ છે. વાત કરીએ કે શાકભાજી પાકોમાં રક્ષિત ખેતીનું મહત્ત્વ શું રહેલું છે, તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજીની ખેતી એ અવકાશી ખેતી છે. શિયાળો, ઉનાળો, ચોમાસું આ દરમિયાન આપણાને અવકાશી ખેતી હેઠળ ક્યારેક વધારે પડતી ઠંડી, ક્યારેક વધારે પડતી ગરમી અને ક્યારેક વધારે પડતા વરસાદના કારણે અવકાશી ખેતી હેઠળના શાકભાજી પાકોમાં ઘણું ખરું નુકસાન આવે છે. તેની સાપેક્ષમાં રક્ષિત ખેતીની અંદર આપણે તેના અંદરનો ભેજ અને તાપમાન સંરક્ષિત કરતા હોવાથી, બાહ્ય પરિબળો અસર કરતા ન હોવાથી એકંદરે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. જી સર, આપે ખૂબ સરસ વાત કરી. પરંતુ જ્યારે અમારા ખેડૂત મિત્રોને રક્ષિત ખેતી વિશેના ફાયદાથી માહિતગાર કરવા હોય તો આપનું શું મંતવ્ય છે? જી સર. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મેં અગાઉ પણ કહ્યું કે શાકભાજીની ખેતી એ અવકાશી ખેતી છે જેની ઉપર બાહ્ય પરિબળો અસર કરે છે. હવે જ્યારે રક્ષિત માળખાનો પ્રશ્ન આવે છે ત્યારે રક્ષિત માળખાની અંદર આપણે તેની અંદરનો ભેજ અને તાપમાન સંરક્ષિત કરી શકીએ છીએ, જેના કારણે તેની અંદર આપણે રાઉન્ડ ધ યર એટલે કે 12 માસ આપણે જે ઈચ્છતા હોય તેવા શાકભાજી પાકો વાવી શકીએ છીએ. તેની સામે જીવાતનું પણ નિયંત્રણ આપણે આર્થિક રીતે કરી શકીએ છીએ. તેની અંદર યોગ્ય પોષણ વ્યવસ્થાપન પણ આપણે કરી શકીએ છીએ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન પણ આપણે લઈ શકીએ છીએ અને અવકાશી ખેતીની સાપેક્ષમાં વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. તો સર, એવું કહી શકાય કે આ રક્ષિત ખેતી એક પ્રકારની આધુનિક ખેતી કહી શકાય એવું કહેવાય. અને સાથે સાથે કે જે ખેડૂત મિત્રોએ આ રક્ષિત ખેતી અપનાવી છે તો તેઓએ કોઈ ચોક્કસ માળખાકીય બાબતોને પણ ધ્યાનમાં રાખીને આ પ્રકારની ખેતી કરવી જોઈએ. તો એ શું હોઈ શકે, માળખાકીય કઈ કઈ બાબતોને તેઓએ ધ્યાનમાં રાખવી જોઈએ, તો તે સંદર્ભમાં પણ થોડીક દર્શક મિત્રોને માહિતી આપશો. ચોક્કસથી. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે રક્ષિત ખેતી એ સિંગલ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટની ખેતી છે. તમે એકવાર સ્ટ્રક્ચર બનાવો છો તો એ સ્ટ્રક્ચરની પાછળ ઘણો બધો રૂપિયો ખર્ચ થતો હોય છે. તો આપણે જે સમયે સ્ટ્રક્ચર બનાવીએ છીએ ત્યારે એટલું ચોક્કસથી નિર્ધારિત કરીશું કે આપણા એરિયાના માફક આવે તેવું સ્ટ્રક્ચર જ આપણે બનાવીએ. આપણે પોલી હાઉસ કે નેટ હાઉસની જરૂરિયાત હોય તો એ પ્રકારના સ્ટ્રક્ચર આપણે બનાવવા જોઈએ. બીજી વસ્તુ કે આ સ્ટ્રક્ચર બનાવતા શું શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, તો આ માળખાકીય સુવિધાઓ ઊભી કરતી વખતે આપણું જે સ્ટ્રક્ચર છે એકદમ સપાટ જમીન હોય તેવી જગ્યાએ હોવું જોઈએ. ત્યાં વધારે પડતું પાણી ન ભરાઈ રહે તેવી જગ્યાએ હોવું જોઈએ. ત્યાં પાણીની વ્યવસ્થા હોય તેવી જગ્યાએ હોવું જોઈએ. ત્યાં સ્ટ્રક્ચરની ઉપર ગટર વ્યવસ્થા એટલે કે જે ઢાળ આપવાનો હોય છે તે ઢાળ ચોક્કસથી થઈ રહે
તે રીતનું સ્ટ્રક્ચરની પસંદગી આપણે કરવી જોઈએ. જી સર, તો આપણે હમણાં આગળના આજે આ પ્રશ્નના ઉત્તરમાં તમે વાત કરી પોલી હાઉસ છે, શેડનેટ હાઉસ છે કે તેની વાત કરી, પરંતુ આ જે પોલી હાઉસ છે, ઘણા ખેડૂત મિત્રો આ શબ્દથી માહિતગાર નથી, તો આ પોલી હાઉસ એ શું છે, તો તે વિષયના સંદર્ભમાં પણ વાત કરશો થોડી. ખેડૂત મિત્રો, પોલી હાઉસ એટલે એક પોલિથીનની 200 માઇક્રોનની સીટ છે જેનું એક માળખું બનાવવામાં આવે છે જે 200 માઇક્રોનની હોય છે. તેની અંદર નેચરલી વેન્ટિલેટેડ પોલી હાઉસ, ફેન એન્ડ પેડ પોલી હાઉસ અને પોલીટનલ હોય છે. તેની અંદર આપણે વધારે કાર્બન ડાયોક્સાઇડને સંગ્રહિત કરી અને વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તેની અંદર આપણે જીવાત વ્યવસ્થાપન પણ કરી શકીએ છીએ, કારણ કે પોલી હાઉસની અંદર બાજુની જે આવે છે પટ્ટીઓ, તેની અંદર ઇન્સેક્ટ પ્રૂફ નેટ આવતી હોય છે, જેના કારણે ઇન્સેક્ટ અંદર પ્રવેશી શકતા નથી. અને ઉપરની બાજુ એ 200 માઇક્રોનની પોલિથીન આવતી હોય છે, જેના કારણે ઉપરથી વરસાદમાં પણ આપણા શાકભાજી પાકોને નહિવત પ્રમાણમાં નુકસાન થવાની એટલે કે જે ધરું અને રોપાનું વાવેતર કર્યું છે એટલે તેમાં નુકસાન થવાની શક્યતા રહેતી નથી. જી સર, આપણે ખૂબ સરસ માહિતી આપી પોલી હાઉસ વિશે. દર્શક મિત્રો, હજુ પડિયાર સાહેબ પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી અંતર્ગત પડિયાર સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે વાત કરી પોલી હાઉસ વિશે, પરંતુ આગળ આપણે વાત કરતા હતા કે પોલી હાઉસનું પણ માળખાકીય રીતે મહત્ત્વ છે, શેડનેટનું પણ એ પ્રકારે મહત્ત્વ રહેલું હોય છે. તો આ શેડનેટ એ શું છે? જી સર, એના વિશે પણ થોડીક વાત કરો. ચોક્કસથી ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શેડનેટ એટલે કે આપણે જે રક્ષણાત્મક રક્ષિત ખેતીમાં જે માળખું બનાવીએ છીએ તેના ઉપર છાંયડા માટે જે નેટ મારવામાં આવે છે તે શેડ નેટ છે. એ જુદા જુદા શેડની પણ હોય છે. 25% શેડ નેટ આવે છે, 30% શેડ નેટ આવે છે, 40% શેડ નેટ આવે છે. આ જે શેડ નેટ હોય છે કયા મટીરિયલમાંથી બનતી હોય છે? હા, શેડ નેટ હોય છે નું મટીરિયલ હોય છે. તેની અંદર આપણે જોઈએ, જેમ મેં કીધું કે 30% શેડ નેટ, તો એ 70% સનલાઇટ એ અલાઉ કરતી હોય છે. બરોબર. અને જે 40% જે મેં કીધું એમાં એ 60% સનલાઇટ અલાઉ કરતી હોય છે. એટલે શેડ નેટ એ આવા પ્રકારનું એક માળખું હોય છે. તેની અંદર ઓફ સિઝનમાં આપણે વેજીટેબલ્સ કરવા હોય તો એના માટે એક ઉત્તમ રક્ષણાત્મક માળખા તરીકે શેડનેટ હાઉસને આપણે લઈ શકીએ છીએ. જી સર, ખૂબ સરસ વાત કરી, પરંતુ સાથે સાથે હવે એ પણ જણાવો કે ગ્રીન હાઉસ તથા નેટ હાઉસ જ્યારે ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં બનાવવા હોય છે તો તે માટે કયા પ્રકારની તૈયારીઓ કરવી પડતી હોય છે કે, અને સાથે સાથે એ પણ જણાવો કે સ્થળની પસંદગી પણ આપણે અગાઉ જણાવ્યું કે ચોક્કસ સમથળ જમીન હોવી જોઈએ, તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરો. ચોક્કસથી ખેડૂત મિત્રો, આપણે સૌ જ્યારે મેં અગાઉ કહ્યું કે રક્ષણાત્મક ખેતીમાં સિંગલ ટાઈમ આપણે સ્ટ્રક્ચર માટે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલી બાબત તો આપણે એ ધ્યાન રાખવી જોઈએ કે આપણે જ્યારે સ્ટ્રક્ચર બનાવવા માટે જઈ રહ્યા છીએ તો તેના માટેનું પૂરતું જ્ઞાન આપણા જોડે છે કે કેમ. તો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા 15 દિવસની તાલીમ આપવામાં આવે છે. ચોક્કસથી એ તાલીમ આપણે મેળવવી જોઈએ. બીજું, આપણે જે પણ સંરક્ષણાત્મક ખેતી કરે છે તેવી કોઈ પણ સંસ્થાઓની વિઝિટ કે કોઈ ખેડૂતો જો સારી એવી ખેતી કરતા હોય સંરક્ષણાત્મક માળખામાં તો આપણે તેમની મુલાકાત લેવી જોઈએ. તેના પછી ખેડૂત મિત્રો, રક્ષિત ખેતીની અંદર આપણે કઈ કઈ જાતો વાવવી, કયા કયા પાકો વાવવા. ખેડૂત મિત્રો, અવકાશી ખેતી કરતાં રક્ષિત ખેતી એ તદ્દન અલગ છે. તેની અંદર વાવવામાં આવતી શાકભાજીની જાતોથી લઈ અને શાકભાજી પણ તદ્દન બહારની સાપેક્ષમાં અલગ છે. બરાબર. તો એ બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. દર્શક મિત્રો, તમને ખાસ માહિતી આપી દઈએ કે શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી વિશેની આપને જો માહિતી જોઈતી હોય તો તે માટેના વિવિધ પ્રકારના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, અને આપ તે આ વર્કશોપમાં જોઈન થઈને પણ આ શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી આપ મેળવી શકો છો. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ કે સર, જેવી રીતે આપણે વાત કરી કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસનું પણ રક્ષિત ખેતીમાં મહત્વ રહેલું હોય છે, તો એવા કયા કયા પાકોનું તેમાં વાવેતર કરી શકાય, તો તે સંદર્ભમાં આપણે ખેડૂત મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો સર? જી
ચોક્કસથી મેં અગાઉ પણ કહ્યું કે રક્ષિત ખેતીની અંદર અવકાશી ખેતીની સાપેક્ષમાં અલગ શાકભાજીઓ વાવવાના હોય છે. તો રક્ષિત માળખાની અંદર પહેલાં તો મિત્રો આપણે એ જાણવું પડશે કે આપણે એક માળખાની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો ભવિષ્યના માર્કેટને ધ્યાનમાં રાખીને તેની અંદર શાકભાજી વાવીએ. આપણાને એ પૂરતું જ્ઞાન હોવું જોઈએ કે તેની અંદર આપણે જે શાકભાજી પાકો વાવીએ છીએ તેનું મૂલ્ય કેટલું મળવાનું છે. વાત કરીએ તો સંરક્ષણાત્મક માળખાની અંદર આપણે ચેરી ટોમેટો વાવી શકીએ છીએ, ટોમેટો વાવી શકીએ છીએ, બ્રોકોલી વાવી શકીએ છીએ, કેબેજ, કોલીફ્લાવર જે કલરફુલ હોય છે તે પણ વાવી શકીએ છીએ, કેપ્સિકમ વાવી શકીએ છીએ, પાર્સલી વાવી શકીએ છીએ, સેલરી વાવી શકીએ છીએ, પોકચોય વાવી શકીએ છીએ. પણ આ તમામ શાકભાજી એવા પસંદ કરવાના છે કે જેની માર્કેટ વેલ્યુ વધારે હોય, એટલે કે હાઈ વેલ્યુ વેજીટેબલ્સ હોય તેને જ આપણે રક્ષણાત્મક માળખાની અંદર વાવેતર કરવાનું છે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. તો સર, હવે શાકભાજી પાકોનું જ્યારે વાવેતરની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે જાતની પસંદગી કરવામાં આવે છે તો કઈ કઈ જાતની પસંદગી કરવી જોઈએ એ સંદર્ભમાં આપનો પણ ખૂબ સારો એવો અનુભવ રહેલો છે. તો દર્શક મિત્રોને તેના વિશે પણ ચોક્કસથી માહિતી આપશો. જી સર. ચોક્કસથી. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મેં અગાઉ કહ્યું કે બહારની સાપેક્ષમાં સંરક્ષણાત્મક ખેતીની અંદર શાકભાજી પાકો અલગ વપરાય છે. હવે હું સાદું ઉદાહરણ આપું તો બહાર જ્યારે અવકાશી ખેતી હેઠળ ટામેટાં થતા હોય તો ખુલ્લા ખેતરની અંદર જે ટામેટાની જાતો છે એ તદ્દન અલગ છે. તેની દરેક ડાળો ઉપર ફૂલ આવતા હોય છે અને ત્યાં ફળ બેસવાની શરૂઆતો થતી હોય છે. તેની સાપેક્ષમાં જ્યારે આપણે રક્ષિત ખેતીની અંદર ખેતી કરીએ છીએ તો તેમાં ટામેટાની અલગ જાત આવે છે. તે ટામેટામાં દર બીજી અથવા તો ત્રીજી નોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે. એટલે કે જે જાત આપણે પસંદ કરીએ છીએ તે જાતને પ્રોપર ટ્રેનિંગ, પ્રૂનિંગ, ટ્રેલેઝિંગ આવું આપણા દ્વારા કરવાનું હોય છે. એટલે ખેડૂત મિત્રો, આપણે જ્યારે સંરક્ષણાત્મક માળખાની અંદર વાવીએ છીએ તો એ વસ્તુનું પણ ધ્યાન રાખીશું કે તે શાકભાજી હાઇબ્રિડ શાકભાજી જ હોય, એટલે કે સંકર જાતોનું જ વાવેતર કરીશું. અને તેની સાથે સાથે એ વસ્તુનું પણ ધ્યાન રાખીશું કે તમે જે પસંદ કરી છે જાત એ ભવિષ્યમાં તમારે માર્કેટમાં મોકલવાની છે તો તમારા આસપાસના માર્કેટમાં એ જાતની માંગ છે કે કેમ, અથવા તો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી ઉત્પાદનને મોકલવા માંગો છો તો એ પ્રકારના પરિમાણો એ જાત જે તમે વાવો છો તેની અંદર છે કે કેમ તેનું ચોક્કસપણે ખ્યાલ રાખવો પડશે. જી સર, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. તો સર, જ્યારે આપણે શાકભાજીની જાતોની તો પસંદગી કરી લીધી, પરંતુ એ સિવાયની પણ કઈ કઈ બાબતોની ખેડૂત મિત્રોએ આ રક્ષિત ખેતી છે એમાં પણ શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરતી વખતે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી. ખેડૂત મિત્રો, શાકભાજીની ખેતી રક્ષિત માળખામાં જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે જ્યારે આપણું માળખું તૈયાર કરતા હોય છે ત્યારે આસપાસના વિસ્તારમાં, એટલે કે માળખાની અંદરની બાજુ જો કોઈ પ્રકારનું ઘાસ હોય તો એ ઘાસ આપણે રહેવા દેવાનું નથી. બીજું, આપણે જે પણ વેરાયટી કે જે પણ જાત વાવીએ છીએ એ જાતની પૂરતી પસંદગી આપણા દ્વારા કરવામાં આવે, પછી તેને વાવવામાં આવે. ત્રીજી વસ્તુ એનું પણ ધ્યાન રાખવાનું છે કે તેની અંદર કોઈ જીવાતનો ઉપદ્રવ ન હોય, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ખેડૂતે એક પાક લીધો એના પછી એ ટૂંક જ સમયમાં બીજો પાક લે છે અને એ પાકના પ્રોડક્શન ના મળવાનું હોય આગળના પાકમાં, એટલે એ પાકને તેમને તેમ મૂકી દે છે, જેના કારણે માળખાની અંદર જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે. તો તેનો સંપૂર્ણ નાશ કર્યા પછી જ આપણે બીજું વાવેતર કરીશું અને પાકની ફેરબદલી કરતા રહીશું તો આપણાને તેમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ બહુ ઓછો જોવા મળશે. સર, આપણે જીવાતોના ઉપદ્રવની વાત કરી તો એમાં પણ કૃમિના ઉપદ્રવથી જે નુકસાન થાય છે તે કેવા પ્રકારનું હોઈ શકે છે અને ખેડૂત મિત્રોએ તેના નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ? કદાચ આ પ્રશ્ન ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્ત્વનો સાબિત થશે તો તે સંદર્ભમાં બી એ લોકો ખેડૂત મિત્રોને માર્ગદર્શન પૂરું પાડશો. જી. ખેડૂત મિત્રો, અગાઉ મેં કહ્યું કે રક્ષિત ખેતીની અંદર આપણે જ્યારે માળખું ઊભું કરીએ છીએ ત્યારે આપણને ઇનિશિયલ કોસ્ટ થતો હોય છે. તો એક એવું કહી શકાય કે કૃમિ એટલે કે નેમેટોડ છે એ રક્ષિત ખેતીમાં શાકભાજીના પાકોમાં એક કેન્સર તરીકે પણ એને ગણાવી શકાય. કારણ કે નેમેટોડની પહેલાં તો ખેડૂત મિત્રો સંરચના આપણે સમજીએ
તો નેમેટોડ રહ્યો એ શું કરે છે, તો આપણો જે છોડ હોય છે એ છોડની નીચે જે તંતુમૂળ હોય છે તેના ઉપર અટેક કરતો હોય છે. એ 2 ફેઝમાં અટેક કરતો હોય છે. 1 થી 7 દિવસની અંદર એ આપણા તંતુમૂળની અંદર પ્રવેશ કરે છે અને 7 થી 25 દિવસનો જે એનો બીજો જુવેનાઇલ ફેઝ હોય છે તે દરમિયાન તે જે ફિમેલ નેમેટોડ્સ હોય છે તે ઈંડા લઈ અને અંદર પ્રવેશતા હોય છે, જેના કારણે નેમેટોડની સંખ્યા અંદર વધતી જાય છે. અને જે નેમેટોડની સંખ્યા વધે છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે દરેક શાકભાજી પાકો 45 થી 50 દિવસની અંદર ફૂલ આવવાની અવસ્થાએ હોય છે. બરાબર આના 10 દિવસ પછીના દિવસોમાં નેમેટોડ જે પણ તંતુમૂળ છે કે જે નીચેથી ન્યુટ્રિશન એટલે કે પોષણ ખેંચે છે છોડ માટે, તો એ પોષણને આગળ વધવા દેતા નથી અને ત્યાં માળાના મણકા જેવી ગાંઠો થઈ જાય છે. તેના કારણે છોડમાં ઘણું ખરું નુકસાન આવે છે અને છોડમાંથી જે પણ ઉત્પાદન લેવાનું હતું તેની સાપેક્ષમાં 40 થી 80% આપણાને પ્રોડક્શનની ઘટ આવે છે. જેના કારણે નેમેટોડ આપણા ખેતરમાં ન આવે તે જ ખૂબ જરૂરી છે. વાત કરીએ તો તેનું નિવારણ કેવી રીતે લઈ શકાય, તો સૌથી પહેલાં કેમિકલની વાત કરીએ તો કેમિકલી ફોર્મેલિન આવે છે, તેને 750 ml ફોર્મેલિન લઈ અને 100 લીટર પાણીમાં ઓગાળ્યા પછી આપણે તેને સ્ટ્રક્ચરની અંદર નાખી દેવાનું રહે છે અને પછી એના ઉપર 30 માઇક્રોનથી લઈ અને 100 માઇક્રોન સુધીનું પ્લાસ્ટિક ઢાંકી દઈ અને પોલી હાઉસ હોય તો એના કર્ટેન બંધ કરી દેવાના રહે છે. અને એક્ઝેક્ટ અઠવાડિયા પછી આપણે તેના કર્ટેન ખોલી અને તેની અંદરથી પોલિથીનની સીટ કાઢી લેવાની હોય છે અને પછી એમાં ખેડ કરી અને વાવેતર કરવાનું હોય છે. બીજું જોઈએ તો આપણે ગલગોટાનું વાવેતર પણ ટ્રેપ ક્રોપ તરીકે કરી શકીએ છીએ અને એનો પણ કંટ્રોલ કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ છે કે અત્યારે જૈવિકમાં આપણે જો જઈએ તો પેસિલોમાઇસિસ લીલાસિનસ કરીને બેક્ટેરિયા છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો આપણને પ્રોવાઈડ કરાવે છે. આપણે સર અટકવું પડશે, અત્યારે એક નાનકડો વિરામ આપણે લેવો પડશે. દર્શક મિત્રો, પટિયાર સાહેબ પાસેથી ખૂબ સરસ માહિતી આપણે પ્રદાન કરી રહ્યા છીએ, પરંતુ હવે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે વાત કરતા હતા જૈવિક ખેતીમાં પણ કહેવાય કે આજે કૃમિનો જે ઉપદ્રવ જોવા મળે છે તેના નિયંત્રણ વિશે પણ આપ વિસ્તારપૂર્વક થોડીક વાત કરશો. જી હા, એટલે હું જે કહેતો હતો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ દ્વારા પેસિલોમાઇસિસ લીલાસિનસ આપવામાં આવે છે. એ આપણે લઈ અને એનાથી પણ નેમેટોડનો કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું ખાસ મિત્રો, નેમેટોડ જ્યારે મેં કીધું તે 1 થી 7 દિવસની અંદર જ્યારે રૂટની અંદર બાઇટ કરીને અંદર જાય છે ત્યારે સાથે સાથે એ ફૂગ અને બીજા વિષાણુઓને પણ બોલાવતો હોય છે, આવકારો આપતો હોય છે. તો આપણે એ સમયે તેની અંદર પેસિલોમાઇસિસની સાથે સાથે આપણે બીજા જૈવિક મટીરિયલ પણ એમાં આપી શકતા હોઈએ છીએ, જેમાં ટ્રાઇકોડર્મા પણ આપણે આપી શકીએ છીએ, તેમાં સ્યુડોમોનાસ પણ આપણે આપી શકીએ છીએ. અને બીજી રીતે જોઈએ તો આપણે લીંબોળીનો ખોળ છે, તો લીંબોળીનો ખોળ પણ આપણે કૃમિના નિયંત્રણ માટે વાવેતર કરતાં પહેલાં આપી શકીએ છીએ. જી સર, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી આપે કૃમિના જે ઉપદ્રવ અને તેના નિયંત્રણ વિશેની. પણ સર, જ્યારે ગ્રીન હાઉસ અને નેટ હાઉસના ઉપયોગ થકી ખેતી કરવામાં આવતી હોય છે ત્યારે કે જે મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે તો તે એ મીડિયામાં કઈ કઈ વસ્તુઓ હોઈ શકે અને ખેડૂત મિત્રોએ આજે રક્ષિત શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી કરવી હોય તો તે આ કયા કયા મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી રક્ષિત ખેતીની અંદર મેં જેમ અગાઉ કહ્યું કે નેમેટોડના કારણે એટલે કે કૃમિના કારણે આપણા પાકમાં નુકસાન થતું હોય છે, તો જ્યારે પોપ્યુલેશન નેમેટોડ્સની વધી જાય છે તો એ સમયે એક સિઝન જવા દેવા માટે આપણે એગ્રીગેટ હાઇડ્રોપોનિક્સ એટલે કે સોઇલ લેસ ખેતી તરફ જવું પડશે. એના માટે ટર્ફ કલેક્ટર કરીને એક માળખું આવે છે, તેની અંદર આપણે કોકોપીટ અથવા કોકોપીટ સાથે ઘનજીવામૃત, કોકોપીટ સાથે વર્મી કમ્પોસ્ટ અથવા તો કોકોપીટ વર્મિક્યુલાઇટ પર્લાઇટ
આવા જુદા જુદા મીડિયાનો ઉપયોગ કરી અને તેની અંદર શાકભાજી પાકો જેમ કે ચેરી ટામેટા છે, ખીરા કાકડી છે, આવા પાકો વાવી શકીએ છીએ. બરાબર છે. તો સર, એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે જ્યારે ખેડૂત મિત્રોએ શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરવી હોય તો પરંતુ તેના માટે તેઓને કોઈ સહાય જોઈતી હોય તો સરકારશ્રી દ્વારા સહાય પ્રાપ્ત થતી હોય છે ખરી? અને જે તો તે અને થતી હોય તો તે કેવા પ્રકારની હોઈ શકે છે તે સંદર્ભમાં પણ થોડીક વાત કરો. ચોક્કસથી ગુજરાત રાજ્યના જે બાગાયત ખાતું છે તેની અંદર રક્ષિત ખેતીની અંદર સહાય આપવામાં આવે છે. જેમાં સામાન્ય જાતિના ખેડૂતો હોય તો તેમને પોલી હાઉસ, નેટ હાઉસ, પોલી ટનલ આ તમામમાં 65% સુધીની સબસિડી આપવામાં આવે છે અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના જે બંધુઓ હોય તો તેમને 75% સુધીની સહાય બાગાયત ખાતા દ્વારા આપવામાં આવે છે. જી સર, ખૂબ સરસ માહિતી આપી. તો સર, આપણે જે વાત કરી કે શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ, પરંતુ તેનો ટૂંકમાં ખેડૂત મિત્રોને સાર આપવો હોય તો શું કહેશો? તે સંદર્ભમાં ખેડૂત મિત્રોને એક મેસેજ આપવો હોય તો શું કહેશો? જી ચોક્કસથી ખેડૂત મિત્રો, મેં અગાઉ પણ કહ્યું કે સંરક્ષણાત્મક ખેતી એટલે કે રક્ષિત ખેતી એ સિંગલ ટાઈમ આપ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. તેમાં સરકારશ્રી દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે, પરંતુ આપણે ચોક્કસથી એ વસ્તુનું ધ્યાન રાખીએ કે તેની અંદર વાવવામાં આવતા પાકો એ ભવિષ્યમાં આપણાને પ્રોફિટ જ આપે. કારણ કે બહારની ખેતીમાં અને અંદરની ખેતીમાં ઘણો બધો તફાવત છે. આપણે રક્ષિત ખેતીની અંદર જ્યારે શાકભાજીનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે પહેલેથી લઈ અને છેલ્લે સુધી આપણાને ઘણો બધો લેબર કોસ્ટ ખર્ચાતો હોય છે, ઘણું બધું આપણું ખાતર જતું હોય છે અને ઘણું બધું ઇરિગેશનને એની પાછળ આપણે માનવબળ પૂરતું પાડતા હોઈએ છીએ. ત્યારે જે ખર્ચો આપણને થાય છે તેની સાપેક્ષમાં આપણાને જે ઇન્કમ મળવી જોઈએ, જે આપણું ઉત્પાદન છે એ ઉત્પાદનનો જે બજાર ભાવ મળવો જોઈએ, એ માર્કેટ ટાર્ગેટ કરીને પછી આપણે સંરક્ષણાત્મક ખેતી તરફ ચોક્કસથી આગળ વધી શકીએ. એટલે શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરવાના ખૂબ સારા એવા ફાયદા રહેલા છે અને ખેડૂત મિત્રોએ ચોક્કસથી તે કરવી જોઈએ તેવું આપનું કહેવું છે. આપ ડીડી સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, પડિયાર સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો. આપ સૌ નફાકારક લાભ મેળવશો અને આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.